સુરનગરના વઢવાણમાં મારુતિ પાર્ક નજીક શાક માર્કેટમાં શાકભાજી વેચનારા વેપારીઓની કનડગતના મામલે સ્થાનિકોએ બી ડિવિઝન પોલીસ મથકે હલ્લાબોલ કર્યો છે। રાત્રિના સમયે શાક માર્કેટમાં આવારા તત્વોને ત્રાસ વધ્યો છે। નશાની હાલતમાં લોકોને કરે છે હેરાન। બી ડિવિઝન પોલીસ મથકે સ્થાનિકોને ઉગ્ર રજૂઆત। સુરનગર શહેરમાં મારુતિ પાર્ક ચોકડી નજીક હાલ શાક માર્કેટ બની છે, ત્યારે શાક માર્કેટમાં શાકભાજી વેચનારા વેપારીઓએ આ વિસ્તારમાં રહેતા આજુબાજુના રહીશોને મહા મુશ્કેલીમાં મૂક્યા છે। શાકભાજી વેચનારા વેપારીઓની કનડગતની રજૂઆતો સાથે સ્થાનિક રહીશોએ બી ડિવિઝન પોલીસ મથકે હલ્લાબોલ કર્યો છે અને સ્થાનિક રહીશોએ જણાવ્યા મુજબ આ શાક માર્કેટમાં ટાઈમ ટેબલ નથી અને લુખ્ખા અવારા તત્વો શાકભાજી વેચવાના વેશ નશાની હાલતમાં દાદાગીરી કરતા હોય ત્યારે લોકોને હેરાન પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે। તેમજ નાની એવી જગ્યામાં ચોકડી નજીક શાક માર્કેટ હોવાથી ટ્રાફિક સમસ્યાનો પણ લોકોને સામનો કરવાનો વખત આવ્યો છે। ત્યારે શાક માર્કેટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટું મેદાન હોય ત્યારે સ્થાનિક રહીશોને અડચણરૂપ ન થાય તેવી જગ્યાએ શાક માર્કેટ ફાળવે તેવી લોક માંગ ઉઠી છે। જે કેસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ત્યાં સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનરે ગેરકાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એની જોગવાઈનો ભંગ કરી કોઈ વેન્ડર કમિટીની રચના કર્યા વિના મનસ્વી રીતે શાક માર્કેટ ઊભી કરેલી છે અને ત્યાં ઘણા બધા ફેરિયાઓ કે જેની પાસે કોઈ લાયસન્સ નથી, કે જેણે કોઈ આ વેચવા માટેનું લાયસન્સ કે એનું આઈડેન્ટિટી કાર્ડ નથી, એવા ગમે તે આવારા તત્વો વેન્ડરના સ્વરૂપમાં, ફેરિયાના સ્વરૂપમાં આવીને ઉભા રહી જાય છે, દારૂ પીધેલી હાલતમાં હોય છે અને શાક માર્કેટનો કોઈ સમય નથી, રાત્રિના 11:30-12 સુધી ત્યાં વેચવા બેસે છે અને મારુતિ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ખોટી રીતે લારીઓ ઊભી રાખે છે। તેમજ વણકર મહાસજન સમાજવાળા રોડ ઉપર પણ ગેરકાયદેસર રીતે લારીઓ ઊભી રાખી રસ્તે ચાલતા લોકોને, સોસાયટીમાં આવતા જતા લોકોને ખૂબ જ અડચણ પડે તે રીતે વાહનો પાર્ક કરે છે। જે બાબતે સોસાયટીના સભ્ય બંટીભાઈએ એનો વિરોધ કરતા અને અવારનવાર સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ટ્રાફિકની સમસ્યા અને આ શાક માર્કેટ વાળાને વ્યવસ્થિત ઉભા રાખવા માટે અરજી આપતા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા બંટીભાઈ અને સોસાયટીના સભ્યોએ આ પાર્કિંગની વ્યવસ્થા કરતા અને મોડે સુધી બેસતા અને દારૂ પી અને તોફાન કરતા ફેરિયાઓને ત્યાંથી સમયસર જતા રહેવા સૂચના આપતા બંટીભાઈ સામે ખોટી છેડતીની ફરિયાદ કરેલી છે અને આવી ખોટી ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક રીતે બંટીભાઈને અટક કરવા માટે બોલાવેલા છે। બંટીભાઈની જે અરજીઓ છે એની માટે એમને કોઈ કાર્યવાહી કરવાનો સમય નહોતો, પણ આ એની વિરુદ્ધની અરજીના લીધે તાત્કાલિક પોલીસ એમને બોલાવી લઈ આવેલી છે। એટલે અમે બધા એનો વિરોધ કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે। પોલીસ જે કંઈ કામગીરી કરે કાયદેસર રીતે કરે, જે કોઈ કાયદાનો ભંગ કર્યો એની સામે કાર્યવાહી કરે। ત્યાં જે લાયસન્સ વગર, નોંધણી વગરના ફેરિયાઓ બેસે છે, મોડે સુધી બેસે છે, બધાની સામે એનસી ગુનો દાખલ કરી અને જે કાયદા મુજબનો દંડ કરે એવી અમારી માંગણી છે।